મરાઠા અનામત આંદોલન કરી રહેલા મનોજ જરાંગે સમેટ્યું આંદોલન। મરાઠા અનામત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત મનોજ જરાંગ દ્વારા કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આંદોલન ચલાવવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર સરકારે અનામતની માંગને લઈ આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે। સરકાર દ્વારા જરાંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા કરી છે। પ્રશંસા કરતા તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે। અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે। મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હતું। આરક્ષણને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો। મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે મનોજ જરાંગ પાટીલ આંદોલન કરી રહ્યા હતા। મનોજ જરાંગ પાટીલની માંગ હતી કે મરાઠા સમાજના લોકો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે। મનોજ જરાંગની પહેલી માંગ હતી કે મરાઠા સમુદાયને ફૂલ પ્રૂફ આરક્ષણ મળવું જોઈએ। અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ। ઉપરાંત એવી માંગ પણ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે અને ઘણી ટીમો બનાવે। મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।